પ્રથમ તો સરદાર એટલે લીડર અને સેના એટલે લીડરોની ફોજ. સરદાર સેનાનું આ સંગઠનની સ્થાપના એટલે કરવામાં આવી છે કે ગામડે ગામડે લીડરો પેદા કરવા અને આ તાનાશાહી સરકાર કોઈ પણ હોય, આજે આ છે કાલે બીજી હશે, એ સરકારને એની આંખમાં આંખ મિલાઈને વાત કરી શકે એવા લીડરો તૈયાર કરવા, એ લીડરોની ફોજ બનાવી સરદાર સેનાનું મુખ્ય કામ છે. આ સરકારોમાં કોઈ પણ પીડિત, શોષિત, વંચિત હોય, એ જ્યારે નાની સમાજ હોય અથવા નાનો વ્યક્તિ હોય તો એના ઉપર જ્યારે અત્યાચાર કરવામાં આવે ત્યારે એની પડખે કોઈ નથી હોતું. આ તંત્ર પણ એને સાથ નથી આપતું, ત્યારે એનો અવાજ બનવાનું કામ સરદાર સેના કરશે. ખેડૂતોની લડાઈ હોય, યુવાનોની હોય, હમણાં નીટ પેપર લીક થયું, દિલ્હીમાં આંદોલન ચાલે છે પણ ગુજરાતમાં એનો અવાજ નથી ઉઠતો. હરિયાણા સરહદ, દિલ્હીની સરહદે 700-800 ખેડૂતોનું જ્યારે પોતે બલિદાન આપે છે તો આ બહેરી સરકાર સાંભળતી નથી. એટલે સરદારના વિચારોથી, સરદારના જેવા ચારિત્રથી અને સરદારને જેવી અડીખમ સંગઠન શક્તિથી આ સંગઠનનું નિર્માણ કરવાનું છે. અને એ આ સરકારોને કે જ્યાં જ્યાં લોકો પીડિત હશે ગુજરાતના હોય, આખા દેશના, એ લોકોનો અવાજ બનવાનું કામ સરદાર સેના કરવાનું છે. અને આ પહેલું સંમેલન મોરબીની ક્રાંતિકારી ધરતી ઉપર કર્યું છે અને મને ચોક્કસ વિશ્વાસ છે આ મોરબીના યુવાનો ઉપર અને ગુજરાતના યુવાનો ઉપર કે આ આંદોલન આ સરદાર સેનાના સંગઠનને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડશે. કિસાન સંમેલન આજે જે કર્યું છે સરદાર સેનાનું, એ 18 વરણ છે. એમાં તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો છે. આજે સમિતિ પણ બનાવી છે, આવનારા સમયમાં ડિક્લેર કરશું. એમાં તમામ જ્ઞાતિના લોકો છે, ખેડૂત મિત્રો છે, ખેડૂત ભાઈઓ છે, ખેડૂતના દીકરાઓ છે. કિસાન સેનાનું, સરદાર સેનાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આ ગુજરાતની અંદર તાનાશાહી સરકાર છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક કચડી, દબાવી અને એનો અવાજ દબાવવા માગે છે. ખેડૂતોને વળતર આપ્યા વગર, કાંઈ પણ એક રૂપિયો ચૂકવા વગર સરકારી તંત્ર કંપનીઓના હાથા બની અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વંચિત કરી, દબાવી અને એની જમીન હડપ કરવાના સપનાઓ સેવી રહી છે. તો એની સામે આજે ગુજરાતમાંથી એક પણ એવું સંગઠન નથી જે સરકારની સામે લાખ કરી અને જવાબ આપી શકે, જે ખેડૂતોની ઢાલ બની શકે. હા, ઘણા બધા સંગઠનો ખેડૂતો માટે લડે છે, સારું છે, અમારું એને સમર્થન છે. પણ અમે આજે જે એક નવા વિચારો સાથે સરદાર સેનાનું આયોજન કર્યું છે, જેમાં તમામ જ્ઞાતિને સાથે લઈને અમે નીકળ્યા છીએ, તો અમે ઢાલ બની અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અમે અમારા સરદારના વિચારો સાથે, જે સરદારોના વિચાર હતા કે ભારતનું નિર્માણ કેવું હોવું જોઈએ, મારા ભારતનો ખેડૂત કેવો હોવો જોઈએ. કારણ કે ખેડૂતની કોઈ જાત નથી, ખેડૂતની કોઈ નાત નથી. ખેડૂત તો એક ખેડૂત છે, કણમાંથી મણ પેદા કરતો, આ ધરતી ચીરી અને ધાન પેદા કરતો ખેડૂત છે. એ લાચાર અને બિચારો ન હોય, આવું સરદારનું સપનું હતું. તો એની અમે ઢાલ બની અને સરકારી તંત્ર સામે જ્યાં લડવું પડશે, જેવી ભાષામાં લડવું પડશે અને સરકાર જે ભાષા વાપરશે એવી ભાષામાં જવાબ દેવા માટે અમે આ સેના બનાવી છે. જો આજ સુધી તો નારી શક્તિ સૂતેલી હતી, પણ પહેલા હું એક જ લડત આપતી હતી, પણ અત્યારે મને મારી સાથે હજારો બહેનો છે. અને એક વિચારવા જેવી વાત છે કે આ સ્વતંત્ર ભારતમાં આટલા બધા આંદોલન, આટલા તો અંગ્રેજોના સમયમાં નહોતા ત્યાં. એટલે મારે આ સરકારમાં સૂતેલા અંધભક્તોને એવું કહેવું છે કે જાગી જાઓ અને અમારા ખેડૂતોને ન્યાય મળે એવા પ્રયત્ન કરો, જેથી કરીને હિંસા ન થાય, કોઈ ખૂન ખરાબા ન થાય. મારી બે હાથ જોડી આ સરકારશ્રીને નમ્ર વિનંતી છે, નહીતર આનું આગળનું પરિણામ ભાઈ કંઈ સારું નહીં આવે. આજે જે સરદાર સેના જે નિર્માણ કર્યું છે નિલેશભાઈએ, એની અંદર હું પણ આવ્યો છું. સરદાર સેના એટલે કોઈ પાટીદાર એક વ્યક્તિની સેના નથી. નિલેશભાઈએ એક સ્પષ્ટતા કરી છે અહીંયા સ્ટેજ ઉપર જાય, સ્ટેજ ઉપરથી, કે સરદાર સેના એટલે એક સર્વજ્ઞાતિ સાથે છે. ખેડૂતની સેના એટલે સરદાર સેના. સરદાર સેનાનું એક બિરદું અહીંથી પણ આપ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ જે હતા એને સર્વેને સાથે રાખી અને જે રજવાડાની વાત કરી હતી ભાઈએ, કે સર્વે સેનાને સાથે, બધાને સાથે રાખી અને જે આપણે બધા રજવાડાઓ અને દેશને આઝાદ કરાવ્યો. તો આ સરદાર સેનાની અંદર સર્વ જ્ઞાતિ છે. એટલે મને પણ બોલાવવામાં આવ્યો હતો, નિલેશભાઈનો મને ફોન આવ્યો હતો, એટલે હું પણ આ સેનાની અંદર આજથી જોડાઉં છું. જય સરદાર.